આપણા આ ગ્રહ પર જીવનની એટલી બધી વિવિધતા છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દરેક ખૂણામાં, દરેક વાતાવરણમાં કંઈક ને કંઈક જીવંત છે, કંઈક વિકસી રહ્યું છે. તો ચાલો આજે આ અદ્ભુત દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. તો અહીં સૌથી પહેલો સવાલ એ થાય છે કે આટલા અલગ અલગ વાતાવરણમાં જીવન ટકી કેવી રીતે રહે છે? મતલબ કે આટલા બધા વિરોધાભાસો વચ્ચે પણ જીવંત રહેવાનો રસ્તો શું છે? જરા કલ્પના કરો, એક તરફ છે સળગતી ગરમ રેતી અને બીજી જ તરફ છે હાડકાં થીજવી દેતી ઠંડી. આ બે જગ્યાઓ અને ત્યાં રહેતા જીવો વચ્ચે કેટલો મોટો તફાવત છે, નહીં? આપણે જ્યારે જુદી જુદી જગ્યાઓ પર ફરવા જઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે વનસ્પતિ પણ કેવી બદલાતી જાય છે. રણમાં થોર દેખાય તો પર્વતો પર ઓક અને પાઇન, અને દરિયા કિનારે જઈએ તો શરૂના વૃક્ષો. દરેક જગ્યાની પોતાની અલગ ઓળખ છે. આ જ તો મુખ્ય સવાલ છે, જેનો જવાબ આપણે આજે શોધીશું. આખરે અસ્તિત્વ ટકાવી રાખવાનો આ ગુપ્ત કોડ છે શું? જીવનની આટલી બધી વિવિધતાને સમજવી હોય ને તો પહેલાં થોડા મૂળભૂત ખ્યાલો સમજવા પડે. ચાલો આને સમજવા માટે જરૂરી જે સાધનો છે તેના પર એક નજર કરી લઈએ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો નિવાસ સ્થાન એટલે ક્યાં? મતલબ કે એ જગ્યા જ્યાં કોઈ પણ જીવ રહે છે, અને એ ખાલી એક સરનામું નથી, પણ એક એવી સિસ્ટમ છે જે તેને ખોરાક, પાણી અને રહેવાની જગ્યા બધું જ પૂરું પાડે છે. અને અનુકૂલન એટલે કેવી રીતે? આ એક જાતનું ખાસ સર્વાઇવલ ગિયર છે જે કુદરતે દરેક જીવને તેના ઘર પ્રમાણે બનાવીને આપ્યું છે. અને આ કોઈ એક બે દિવસમાં નથી થતું, એને વિકસતા હજારો વર્ષો લાગે છે. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. ધારો કે આપણે કોઈ પહાડી વિસ્તારમાં જઈએ અને થોડા દિવસોમાં આપણને ત્યાં શ્વાસ લેવાની આદત પડી જાય તો એ એક કામચલાઉ ફેરફાર છે. પણ સાચું અનુકૂલન એ તો પેઢીઓ સુધી ચાલતી એક કાયમી પ્રક્રિયા છે. સારું, તો હવે આ બધી વાતોને વાસ્તવિક દુનિયામાં જોઈએ. ચાલો પૃથ્વીના કેટલાક સૌથી મુશ્કેલ નિવાસસ્થાનોની એક ઝડપી સફર પર નીકળીએ. આપણું પહેલું સ્ટોપ છે રણ. એક એવી જગ્યા જ્યાં જીવન ટકાવી રાખવું એ પોતે જ એક મોટો પડકાર છે. અને અહીં અનુકૂલનનો સૌથી મોટો માસ્ટર છે ઊંટ. જુઓ, ઊંટનું શરીર જ જાણે પાણી બચાવવા માટે બન્યું છે. રણના ઉંદર અને સાપ જેવા નાના જીવો ગરમીથી બચવા જમીનમાં ઊંડે દર બનાવીને રહે છે. અને થોર જેવી વનસ્પતિઓ એના કાંટા જ એને પાણી ગુમાવતા બચાવે છે. રણમાં બધું જ ગરમીને હરાવવા અને પાણી બચાવવા માટે બનેલું છે. શું જબરદસ્ત ડિઝાઇન છે! સારું, હવે રણની સળગતી ગરમીમાંથી સીધા જઈએ પર્વતોની થીજાવી દેતી ઠંડીમાં, જ્યાં ટકી રહેવા માટે ઠંડી, પવન અને બરફનો સામનો કરવો પડે છે. અહીં તો જાણે કુદરતે બધાને ગરમ કપડાં પહેરાવીને જ મોકલ્યા હોય. હિમચિત્તા અને યાકની જાડી રૂંવાટી એમને ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓની મજબૂત ખરીઓ એમને પથ્થરો પર મજબૂત પકડ આપે છે. અને વૃક્ષોનો શંકુ આકાર પણ એટલા માટે છે કે બરફ એના પર જમા ન થાય અને સહેલાઈથી નીચે સરકી જાય. હવે વાત કરીએ ઘાસના મેદાનોની, જ્યાં જીવન અને મૃત્યુની રમત સતત ચાલતી રહે છે. ચાલો એક શિકારી અને એના શિકારને નજીકથી જોઈએ. અહીં ઉત્ક્રાંતિની એક આખી રેસ જોવા મળે છે. સિંહની આંખો શિકાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બરાબર સામે હોય છે, જ્યારે હરણની આંખો આજુબાજુનો ખતરો જોવા માટે બાજુ પર હોય છે. સિંહ પાસે તાકાત છે તો હરણ પાસે ગતિ છે. પ્રકૃતિનું કેવું અદ્ભુત સંતુલન છે! અને પાણીમાં? ત્યાં તો વળી નિયમો જ અલગ છે. મોટાભાગની માછલીઓનું શરીર ધારારેખીય હોય છે, જેથી એ પાણીમાં સડસડાટ તરી શકે. પણ ડોલ્ફિન અને વ્હેલ જેવા પ્રાણીઓ, જે ખરેખર તો સસ્તન છે, એમને શ્વાસ લેવા માટે પાછા સપાટી પર આવવું પડે છે. આ એકદમ અલગ જ પ્રકારનું અનુકૂલન છે. આપણે જોયું કે જીવન કેટલું બધું વૈવિધ્યસભર છે. પણ હવે ચાલો એ મૂળભૂત વાત પર આવીએ જે આ બધા જ સજીવોને એકબીજા સાથે જોડે છે. આપણે આટલી બધી વિવિધતા જોઈ, પણ આ બધામાં એવું તો શું છે જે સરખું છે? રણનું ઊંટ હોય, રણનો થોર હોય, જંગલનો સિંહ હોય કે પછી પાણીની માછલી, આ બધાને જીવંત કહેવા પાછળનું કારણ શું છે? તો આ રહી જીવનની સાર્વત્રિક ચેકલિસ્ટ. દરેક જીવંત વસ્તુને ખોરાકની જરૂર પડે છે. તે વૃદ્ધિ પામે છે, તે શ્વસન કરે છે, તે આસપાસના વાતાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપે છે, તે શરીરમાંથી કચરો બહાર કાઢે છે, તે પ્રજનન કરે છે અને તે હલનચલન કરે છે. બસ આ જ એ બાબતો છે જે જીવંતને નિર્જીવથી અલગ પાડે છે.
આ દ્રશ્યો જીવનની બે સૌથી સુંદર લાક્ષણિકતાઓ દર્શાવે છે: વૃદ્ધિ એટલે કે એક નાના બાળકમાંથી પુખ્ત બનવું, અને પ્રજનન એટલે કે એક નાના બીજમાંથી નવા છોડનું જન્મવું. આ જ તો જીવનનું ચક્ર છે. ચાલો આપણી આ વાતને પૂરી કરતા પહેલા એક નાનકડો પણ બહુ ઊંડો વિચાર પ્રયોગ કરીએ. આ સવાલ ખરેખર મજેદાર છે, નહીં? કોઈ વસ્તુ જે મહિનાઓ સુધી એકદમ સ્થિર અને નિષ્ક્રિય દેખાય છે, શું તે ખરેખર જીવંત હોઈ શકે? અને જવાબ છે હા, એ બિલકુલ જીવંત છે. ભલે તે બહારથી કોઈ હલચલ ન કરતું હોય, પણ તેની અંદર શ્વસનની ક્રિયા તો ચાલુ જ છે, જે જીવંત હોવાની નિશાની છે. તે તો બસ યોગ્ય સમય અને યોગ્ય જગ્યાની રાહ જોઈ રહ્યું છે. અને આ જ વાત આપણને શીખવે છે કે જીવન હંમેશા આપણી આંખો સામે સ્પષ્ટપણે દેખાય એવું જરૂરી નથી, પણ એ હંમેશા હાજર હોય છે, ક્યારેક રાહ જોતું અને હંમેશા અદ્ભુત હોય છે. આ જ તો જીવનની સાચી સુંદરતા છે.